મહુવામાં ભગવાન સ્વામિનારાયણનું ગોપીનાથજી મહારાજની તાબાનું આ દિવ્ય મંદિર પૂજ્યપાદ નિત્ય સ્વરૂપદાસજીના માર્ગદર્શનથી, પુરુષાર્થથી અને આગવી દ્રષ્ટિથી નિર્માણ પામ્યું છે. અમે અનેક મંદિરોના દર્શન કર્યા છે, પણ અહીંનું જે કાર્વિંગ છે એવું લાગે છે કે એક એક મૂર્તિ આપણી સાથે વાત કરશે. મહત્ત્વની બીજી વાત એ છે કે આ સંપૂર્ણ મંદિર સનાતન વૈદિક ધર્મનું મૂર્તિમંત રૂપ લાગે છે. ભગવાન સ્વામિનારાયણે પંચાયતન પૂજાના ઉપર ખૂબ જ ભાર દીધો છે. અહીંયા જે રીતે પાંચે પાંચ દેવોનું અહીંયા આરાધન થાય છે, પ્રતિષ્ઠા થઈ છે, જે કાર્વિંગ થયું છે 3D ઇમેજ ઉપજાવનારું, એ અત્યંત દર્શનીય છે. દરિયાને કાંઠે દીવાદાંડી હોય છે અને એ દીવાદાંડી વાહનોને દિશા બતાવે છે, ભટકેલા વાહનોને કિનારે લાવે છે. મહુવા બંદરના દરિયા કિનારે આ મંદિર ભગવાન સ્વામિનારાયણે પ્રગટાવેલી દીવાદાંડી છે, જે અનેક મુમુક્ષુઓને સાચો રાહ બતાવે છે. આવી રીતનું એક અદ્ભુત આયોજન કરનાર પૂજ્ય સ્વામી નિત્ય સ્વરૂપદાસજી, એમના મંડળને હું વંદના કરું છું. આમાં જેમણે જેમણે આર્થિક સહકાર આપ્યો છે એમની સેવા અહીંયા મૂર્તિમંત ઉગેલી છે. આ મંદિર એક અનોખી ભાત ઉપસાવનારું છે. ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ભૂમિ માલણ નદી, આ તીર્થમાં પૂજ્ય સ્વામીએ અહીંયા અનુપમ તીર્થરાજનું સર્જન કર્યું છે. ફરીથી સ્વામીને, મંડળને અને દાતાઓને મારા ખૂબ જ હૃદયથી અભિનંદન, અભિવંદન. જય સ્વામિનારાયણ, જય ભારત.